તો દુનિયાનું સૌથી મોટો સ્વિમિંગ પુલ પાટણમાં આવેલો છે. તો તમે અહીંયા આવશો ને તમે ઓલિમ્પિક રેસ પણ તરીને શીખી શકશો. તો પાટણમાં મિત્રો રોડ નહીં, હવે નદીઓ જોવા મળશે, કેમ કે પાટણ થઈ ગયું છે નદીઓનું શહેર. તો આવી નદીઓના શહેરમાં નીકળવું હોય તો ઘરની બહાર નીકળો અને નદીઓમાં અનુભવ કરો. અને પાછી દરેક ઘરે લાઇટો પણ અમુક જગ્યાએ નહીં હોય, કેમ કે પાટણમાં દર રવિવારે લાઇટો તો હવે જતી જ રહે છે. તો મિત્રો સાથે સાથે આ ચોમાસામાં હું એવી જગ્યા આવ્યો કે વાત જ ના પૂછો, કેમ કે અહીંયાનું નામ પહેલા ગુંગળી હતું અને હાલ પણ ગુંગળી જેવું જ લાગી રહ્યું છે. અને પછી થઈ ગયું અચાનક આનંદ સરોવર. આનંદ સરોવર એટલું જોરદાર હતું ને કે વાત જ ના પૂછો. અને ફરી એનું નામ ચોમાસામાં ગુંગળી થઈ ગયું છે. અને તમે એનું સ્તર જોઈ શકો છો, એકદમ ઊંચાઈ ઉપર પાણી આવી ગયું છે. અને હવે આ પાણી બહાર આવે ને એટલે પૂરની સ્થિતિ પાટણમાં અમુક એરિયામાં સર્જાવાની ખૂબ જ જરૂરિયાત લાગી રહી છે. તો તમે પણ આવો, ડૂબકી મારો અને શીખો કે પાણીમાં કેવી રીતે તરાય. એકદમ ઘાસવાળું પાણી તમને જોવા મળી જવાનું છે. ના ચોકડીથી રામનગરની હાલત તો તમે જોઈ શકો છો, કેમ કે એ લોકોને બાઇક દોરીને આવવા પડે છે. કેમ કે નદીમાં તો બોટ જ ચાલે, બાઇક તો ચાલે નહીં. તો મિત્રો જોઈ શકો છો એકદમ જોરદાર નદીઓ પાટણમાં જોવા મળી રહી છે. તો કોમેન્ટ કરજો તમારા ઘરની આજુબાજુ છે કે નહીં આવી નદી.